ભરૂચમાં નાયબ નિયામક 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા। સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના નાયબ નિયામકની ધરપકડ। નાયબ નિયામક જીગર પટેલની એસીબીએ કરી ધરપકડ। નવી ફેક્ટરીના પ્લાનમાં ક્વેરી કાઢી માંગી હતી લાંચ। ક્વેરી સોલ્વ કરવા માટે ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી। ગીર સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર વેરાવળ બાયપાસ પાસેથી ચોખા ભરેલો ટ્રક શંકાસ્પદ રીતે ઝડપાયો। આ ટ્રકની અંદર રહેલા ચોખા રેશનિંગના હોવાનું પ્રાથમિક તારણ। વેરાવળ મામલતદાર દ્વારા ટ્રકમાં રહેલા ચોખાનું સેમ્પલ લઈ તપાસ હાથ ધરી। આ ટ્રક પ્રાચી તરફથી આવતો હોય અને જૂનાગઢ તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું। આ અગાઉ પણ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાચી ખાતે રેડ કરી રેશનિંગનો મોટો જથ્થો સીઝ કરાયો હતો। જો કે આ ચોખાના નમૂનાનો રિપોર્ટ બાદ જ માલુમ પડશે કે આ ચોખા રેશનિંગના છે કે અન્ય કોઈ। કચ્છ અબડાસાના સાંધણ ગામના યુવકના મોતનો મામલો। હરેશ કટવાની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। હત્યા કેસમાં 4 ખેત મજૂરોની સંડોવણી ખુલી। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। 2 સગીર કાયદાના સંઘર્ષમાં આવ્યા। મૃતક હરેશે આરોપી 4 મજૂરોને ગાળો અને મારી નાખવાની ધમકી આપી હતી, જેનું મન દુઃખ રાખી આરોપીઓએ હત્યા કરી। સમગ્ર મામલે કોઠારા પોલીસે વધુ તપાસ હાથ ધરી। ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક। 4 શખ્સોએ દુકાન માલિક પર કર્યો હુમલો। તીક્ષ્ણ હથિયારો વડે દુકાન માલિક પર હુમલો કર્યો। પાન મસાલાની કેબિનમાં હુમલો કરી તોડફોડ કરી। ગંગાજળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરતમાં હિન્દુ નેતાની સોપારી કેસમાં મોટા ખુલાસા થયા છે। આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે 2 દેશની નાગરિકતા। આરોપી પાસે ભારત અને નેપાળ એમ 2 દેશની નાગરિકતા। શહેનાઝને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો। શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો। 42 જેટલા ઈમેલ આઈપી એડ્રેસ પરથી ધમકી આપતો હતો। મૌલવી પાસેથી 2 અલગ અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા। મૌલાના સુલે પાસે 2 ઇલેક્શન કાર્ડ પણ મળી આવ્યા। સુરત અને નવાપુરનું ઇલેક્શન કાર્ડ મળી આવ્યું। આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને ધમકી આપી હતી। શકીલના મોબાઈલના આધારે મૌલવીની ધરપકડ કરવામાં આવી, ત્યારે મોબાઈલના સ્પેર પાર્ટ્સ પોલીસે શોધી કાઢ્યા। મૌલવી સહિત 3ની ધરપકડ બાદ અનેક ખુલાસા થયા છે। આરોપીઓની પૂછપરછમાં આરોપીઓ શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે 2 દેશની નાગરિકતા પણ સામે આવી। जो सोहेल था, सोहेल जो अहींयाना रहवासी है कठोर गामना, एना पासे 2 इलेक्शन कार्ड अत्यार सुधी रिकवर थया અને अलग अलग जो एना एपिक नंबरो अलग अलग है। जो जनरली एक व्यक्ति अगर कहीं से इलेक्शन कार्ड नवा लेता हो तो एक एपिक नंबर एक ज होय छे, परंतु एना पासे 2 एपिक नंबर वाला इलेक्शन कार्डो मळ्या, जेना अत्यारे तपासना काम चालू छे। जो एना खराई करवाना અને બીજા એના પાસેથી જન્મના 2 પ્રમાણપત્રો મળ્યા છે। એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ अपना जो सेट जो रिकवर કરવામાં આવી છે, આમાં 17 જેટલા 17 એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા। પંચમહાલમાં બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ। બોગસ અને અધૂરા દસ્તાવેજો સાથે કરાવાતી હતી લગ્નની નોંધણી। ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા કૌભાંડને અંજામ। તલાટીએ 530થી વધુ બોગસ લગ્ન સર્ટિફિકેટ આપ્યાનું બહાર આવ્યું। ટીડીઓએ તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। તલાટી પીએમ પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા। પંચમહાલમાં નીટ કૌભાંડ બાદ લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું છે। વાત કરીએ તો પંચમહાલના શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં પ્રવીણ પરમાર નામના તલાટી હતા અને એ તલાટી દ્વારા માત્ર 2 મહિનાની અંદર 100 કરતાં વધુ લગ્ન રજીસ્ટ્રેશનની નોંધણી અહીં કરવામાં આવી હતી ને એની અંદર અધૂરા પુરાવા લઈને અનેક લોકોના લગ્નની નોંધણી કરવામાં આવી હતી, જેને લઈને જે જાગૃત વાલીઓ હતા એમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તાલુકા વિકાસ અધિકારીને પણ આ બાબતે સરપંચ અને તેઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો ને જાન્યુઆરી માસમાં આ પીએમ પરમારની અહીંથી બદલી કરી દેવામાં આવી હતી ગોગંબા તાલુકાના ભારપુર ગામ ખાતે। હાલ તો જે રીતે લગ્ન નોંધણીની સર્ટિફિકેટ છે તે અધૂરા પુરાવાના આધારે આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળેલું છે, જેને લઈને તલાટી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે।
તો બીજી તરફ અનેક વાલીઓ જેમના દીકરા દીકરી કે ભાણા ભાણી કે ભત્રીજી ભાગી ગયા હોય એમની લગ્ન રજીસ્ટર અહીં ભદ્રાળ ગ્રામ પંચાયતમાં થયું હોવાનું તેમને જાણવા મળતા અહીં આવે છે, પણ ખરેખર અહીં એવું બન્યું જ ન હોવાનું અનેક પુરાવા બહાર આવી રહ્યા છે. ત્યારે આ તલાટી સામે હવે કેવા પ્રકારની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે તે પણ જોવું બની રહ્યું છે. કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. પંચમહાલમાં બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ. તલાટીએ એક જ માસમાં 100થી વધુ બોગસ લગ્ન કર્યો હોવાનો ખુલાસો. ડેપ્યુટી ડીડીઓએ શહેરા ડીડીઓ પાસે તપાસ અહેવાલ મંગાવ્યા. તપાસ અહેવાલ બાદ તલાટી સામે પગલાં ભરવામાં આવશે. હાલ તલાટી PM પરમાર ગોગંબાના બાણપુરમાં ફરજ પર. 100થી વધારે ખોટા લગ્નો નોંધવાના આરોપસર ટીડીઓ શ્રી શહેરાએ એક તરફી છૂટા કરી અત્રે જિલ્લાના હવાલે મૂકવામાં આવેલ. અહીંયા મૂકવામાં આવતા અમે હાલ PM પરમાર તલાટીને ઘોગંબા તાલુકાના ભાણપુરા ગામે મૂકવામાં આવેલ છે. માજી સરપંચ, શું કહેશો? તમે આ બાબતે કઈ રીતે જાણ થઈ હતી ને તમે કઈ રજૂઆત કરી હતી ને જે તે સમયે કયા વર્ષમાં તલાટી અહીંયા હતા? 2000 આપણે 23 એક વર્ષ રહ્યા પછી અમને જાન્યુઆરીમાં બદલી થઈ ગઈ. ત્યાર પછી અમને ખબર પડી, પછી અમને તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરી. અમે કમ્પ્લેટ કરી કે સાહેબ આ બધા ગામની અંદર મહાદેવ મંદિરનો ફોટા, બધા ગામનું નામ અને પંચાયતનો આગળ કરી અને લગ્ન નોંધણીનો દુરુપયોગ કરે સાહેબ, એટલે આ તલાટીની બદલી પ્રક્રિયા જાય. એમને પ્રવીણભાઈને કમસે કમ 500 જેટલી લગ્ન નોંધણી કરેલ છે. કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. વડોદરામાં આવક અને જાતિના દાખલા માટે ધસારો. સમગ્ર મુદ્દે જનસેવા કેન્દ્રના સંચાલક ત્રિકમ પટેલનું નિવેદન. લોકોની જરૂરિયાત જોઈ એજન્ટો પણ સક્રિય. જનસેવા કેન્દ્રની નજીકમાં જ વાનમાં એજન્ટ કરે છે કામ. આવકના દાખલાનું ફોર્મ ભરવાના 20થી 100 રૂપિયા બાદમાં જેમ જરૂરિયાત પડે તેમ ભાવ બોલાય. જનસેવા કેન્દ્ર સંકુલમાં કોઈ એજન્ટને પ્રવેશ નથી. છેલ્લા 6 મહિનાથી એજન્ટો સામે ફરિયાદ કરી છે. 4 મહિનામાં 7 એજન્ટો સામે FIR કરી છે. તમામ એજન્ટ જામીન પર છૂટી જાય છે. અમારા દ્વારા એજન્ટો વિરુદ્ધમાં છેલ્લા 3-4 મહિના પહેલાં 7 એજન્ટો વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવેલી હતી, પોલીસ ફરિયાદ કરવામાં આવેલી હતી જે એજન્ટની પ્રવૃત્તિ કરતા. એના પછી અહીંયા એજન્ટો નથી હોતા અને જો એજન્ટો કોઈ દેખાય તો અમે એના ઉપર પોલીસ કાર્યવાહી કરીએ જ છીએ. જાહેરનામા અત્યાર સુધી અમે 7 જણ, છેલ્લા 6 મહિનાની અંદર 7 જણ ઉપર FIR કરેલી છે. નાયબ કલેક્ટરની સૂચનાથી અમે જાહેરનામા ભંગની ફરિયાદ કરીએ છીએ. એના માટે નહીં, હું અને મામલતદાર શ્રી પૂર્વ આના માટે કામગીરી કરીએ છીએ. સ્કોલરશીપને લઈને અમદાવાદ ગ્રામ્ય DEOનો શાળાઓને પરિપત્ર. શાળાની વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ મળી રહે તે માટે પરિપત્ર. નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના શરૂ કરવા પરિપત્ર. વિદ્યાર્થીનીઓના માતાના એકાઉન્ટમાં જમા થશે સ્કોલરશીપ. વિદ્યાર્થીનીઓના જરૂરી પુરાવા એકત્ર કરવા સૂચના. સ્કોલરશીપ પોર્ટલ શરૂ થાય તે પહેલાં પુરાવા કલેક્ટ કરવાની સૂચના. 10 દિવસની અંદર ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા શાળાઓને સૂચના. રાજ્ય સરકાર દ્વારા માર્ચ મહિનામાં જે સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે, નમો લક્ષ્મી નમો સરસ્વતી, જે આગામી જૂન 24થી અમલી બનવાની છે, તો આ યોજનાનું ઠરાવમાં સૂચવ્યા મુજબ ઓનલાઈન પોર્ટલ તૈયાર થવાનું છે. અને આ યોજનાની વિશેષતા એ છે કે એનો જે ફાયદો છે એ એટલે કે જે સ્કોલરશીપ છે એ માતાના અકાઉન્ટમાં જમા કરવાની છે. તો આ માટે જ્યારે જૂન મહિનામાં આચારસંહિતા બાદ પોર્ટલ શરૂ થાય અને ત્યારે તુરંત જ વિદ્યાર્થીઓ એમાં ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર તેમના જરૂરી તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટે અમે સૂચના આપી છે. કેટલા સમય સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરી લેવાના? જી, લગભગ આ વીકમાં, એટલે કે જૂન પૂર્વે. અને નવા પ્રવેશ જે થતા હોય એ પ્રવેશ સમયે જ માતાનું અકાઉન્ટ છે, વિદ્યાર્થીનું અકાઉન્ટ છે, આધાર કાર્ડ છે, માતાનું આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ લગભગ 10 દિવસમાં વધુમાં વધુ મેળવી લેવા તે પ્રકારે અમે સૂચના આપી છે. સુમુલ ડેરીના પશુપાલકોને લઈને મોટી જાહેરાત. સુમુલ ડેરી પશુપાલકોને 385 કરોડનું બોનસ આપશે. સુમુલ ચેરમેન માનસિંહ પટેલે આ જાહેરાત કરી. સુરત અને તાપીના પશુપાલકોને બોનસ અપાશે. સુમુલનું ટર્નઓવર 18%થી વધી 6333 કરોડ થયું.
આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે 115 રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે. આને કારણે લગભગ 385 કરોડ રૂપિયા પશુપાલકોને મંત્રી મારફત 4 જૂન પછી ચૂકવવાના છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. 24 જૂનથી પૂરક પરીક્ષા લેવાશે. વિગતવાર સમયપત્રક હવે પછી જાહેર કરાશે. અમદાવાદ મેટ્રો સ્ટેશન માટેના કનેક્ટિંગ માટે બસ શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટેની બસ શરૂ કરાશે. મેટ્રો સ્ટેશન સુધી લોકો સરળતાથી પહોંચી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો. મેટ્રો સ્ટેશન માટે કનેક્ટિંગ રૂટ શરૂ કરાશે. અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો. 31 જુલાઈ સુધીમાં 150 AMTS બસ શરૂ કરાશે. હલતેજથી વસ્ત્રાલ અને વાસણાથી મોટેરા સુધી મેટ્રો દોડતી હોય છે. આ મેટ્રોનો વપરાશ મહત્તમ થાય, લોકોનો સમય બચે, ઈંધણ ઓછું વપરાય, પ્રદૂષણની માત્રા ઘટે, એ માટે આવનાર સમયમાં જે વિસ્તારમાંથી મેટ્રો પસાર થતી નથી તે વિસ્તારના લોકોને AMTF દ્વારા મેટ્રોના કનેક્ટિવિટી સ્તર પર લાવવામાં આવશે. જૂનું સચિવાલય તોડી નવું બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ. જૂના 20 બ્લોક તોડી નવા હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવાશે. ક્રમશઃ જૂના 20 બ્લોક તોડી નવા 8 બિલ્ડિંગ બનાવાશે. પ્રથમ તબક્કામાં 2 બ્લોક તૈયાર કરાશે. નવા હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવવા માટેનું કામ શરૂ કરાયું. જૂના સચિવાલય એટલે કે જીવરાજ મહેતા ભવન તરીકે જાણીતું આ બિલ્ડિંગ હવે જર્જરિત થવાની હાલતમાં હોવાના કારણે તેને ક્રમશઃ તોડી અને નવા બિલ્ડિંગો બનાવવાની કામગીરી રાજ્ય સરકારે શરૂ કરી છે. તત્કાલીન મુખ્યમંત્રીના સમયમાં એટલે લગભગ 30 વર્ષ કરતાં વધુ સમય પહેલાં તૈયાર થયેલા આ મકાનો છે, બિલ્ડિંગ છે, એ તોડી પાડવામાં આવશે અને એની બદલે નવા હાઈરાઇઝ 8 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબક્કાની અંદર 2 બ્લોક તૈયાર કરવામાં આવશે. જે બ્લોક બનાવવાની કામગીરી અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. ગાંધીનગરમાં સરકારી આવાસો જર્જરિત. નોટિસ બાદ જર્જરિત મકાનો ખાલી નહીં. 900 જેટલા મકાનોને અપાઈ છે નોટિસ. મોતના ભય વચ્ચે પણ કર્મચારીઓ મકાન નથી કરતા ખાલી. પાટનગર ગાંધીનગર એટલે કે સરકારી કર્મચારીઓનું નગર પણ કહેવાય છે ને અહીંયા સરકારી કર્મચારીઓ કે જે સરકારના નોકરદાર છે એમના માટે સરકાર સરકારી ક્વાર્ટર્સ અહીંયા રહેવા માટે આપે છે ને આવા જ લગભગ 30 વર્ષ જૂના કેટલાક મકાનો છે એ મકાનો હવે ખખડધજ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. કુલ 6500 કરતાં પણ વધુ મકાનો ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવ્યા છે અને તૈયાર કરવામાં અગાઉ આવેલા છે. એ પૈકી 900 કરતાં પણ વધુ મકાનો એવા છે કે જે ભયજનક સ્થિતિમાં છે અને જેમને નોટિસો આપવામાં આવી છે. છતાં જે દ્રશ્યો દેખાય છે એવા ઘણા મકાનો એવા છે કે ભયજનક સ્થિતિમાં હોવા છતાં નોટિસ આપવામાં આવી હોવા છતાં એ મકાનો ખાલી કરવામાં નથી આવ્યા અને સરકારી કર્મચારીઓ અહીંયા જ આ મકાનોની અંદર રહે છે. એક કારણ એ પણ છે કે એમને જોઈએ એવા નવા મકાનો સરકાર ફાળવતી ન હોવાના કારણે આ જૂના મકાનો ખાલી કરવામાં નથી આવતા. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે જ્યાં સરકારે પાલન કરવાનું હોય છે સરકારી નિયમોનું, સરકારના નિયમો જે બનાવે છે એ જ કર્મચારીઓ એનું પાલન નથી કરતા. એટલે સ્થિતિ એવી છે કે શેઠની શિખામણ જાપા સુધી હોય તેવા દ્રશ્યો ગાંધીનગરમાં જ દેખાઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ જ તેના નિયમોનું પાલન નથી કરતા. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. સુરતમાં DGVCLના સ્માર્ટ મીટરનો વિરોધ. પીપલોદ વિસ્તારમાં સ્થાનિકોએ કર્યો વિરોધ. મોટી સંખ્યામાં DGVCLની કચેરી ખાતે સ્થાનિકોનો હોબાળો. સ્માર્ટ મીટરથી બિલ વધુ આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પહેલાં આખા મહિનાનું 1500થી 2000 બિલ આવતું હતું. હવે 10 દિવસમાં ₹2000નું રિચાર્જ કરાવવું પડે છે. સ્થાનિક રિચાર્જ પૂરું થાય તો વીજ સપ્લાય બંધ થઈ જાય છે અને જૂનું મીટર ફરી લગાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્થાનિકો DGVCLની કચેરીમાં ધરણા પર બેઠા હતા.
મીટર જોઈતું નથી સાહેબ. અમારા નાના નાના છોકરાઓ છે, અમે 1000 રૂપિયા 3 દિવસના કાથી લાવવાના? અમારામાં પોસાતું નથી. અમને જૂના મીટર જોઈએ. અમને આ 15 દિવસ થયા તો મારું લાઇટ ગઈ તો હું આવીને 1500 ભરી ગઈ, તો પછી પાછી ગઈ તો મેં એમ કીધું કે તમારે પાછું રિચાર્જ કરાવવું પડે. અમે ગરીબ માણસ કેવી રીતે પૈસા લાવીએ? અમારે મહિને સેલેરી આવે છે, 8 દાડા 15 દિવસ ન થાય તે આ લોકો બંધ કરી દે છે. લાઇટ કાપી ગયા સાહેબ. અંધારામાં છે, અમને કીધું ના કહ્યું ના, આવી રીતના ચાર્જિંગ વાળું કર્યું. અમે કાઢી ગરીબ માણસ, એક નોકરી ધંધાવાળા કાઢી લાઇટ બિલ ભરીએ અમે. કચ્છમાં અકસ્માતમાં બેના મોત. ટ્રેલરે બાઇકને ટક્કર મારતા 2 યુવકોના મોત થયા છે. ભુજમાં નાગિયારી નજીક અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર. અમરેલીના ધારીગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો. બપોરે 1:28 ધારીગીરની ધરા ધ્રુજી હતી. 2.4 રિક્ટર સ્કેલનો આંચકો નોંધાયો. ધારી સહિત આસપાસના ગામોમાં અનુભવાયો આંચકો. ઉનાથી 32 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ. અમદાવાદના પાલડીમાં આવેલી વિતરાગ સોસાયટીમાં ખટરાગ ઊભો થયો છે. ગત શનિવારે સોસાયટીમાં એક મહિલા મકાનની છત નીચે પડી ગઈ હતી. આ મામલે પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં મકાન માલિક, સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પર આરોપ લગાવવામાં આવતા સોસાયટીના ચેરમેને આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા. ઇસ્યુ એ છે કે તારીખ 11 મે શનિવારે રાત્રે એક વતલેમારવાળાની ગેલેરી ઉપરની પડી અને એમાં જર્જરિત હતું, એ પડી ગઈ છે અને એમાં કોઈ ઇન્જરી નથી થઈ, કશું નુકસાન બી નથી થયું અને પડી એના માટે ખોટી ફરિયાદ થઈ અમારી ઉપર. હા, એ આક્ષેપો બે બુનિયાદ છે એમના. કોઈ એવા આક્ષેપ નથી કર્યા છે કે ભાઈ આ લોકોએ રીડેવલપમેન્ટ નહીં કરવા દેવા માટે પૈસાની હિસાબે થતું નથી, એવા ખોટા આક્ષેપો કર્યા છે. પણ એ બે બુનિયાદ છે. છેલ્લા 7 વર્ષથી રીડેવલપમેન્ટની વાતચીત ચાલે છે. છેલ્લા 7 વર્ષથી અનેક બિલ્ડરો આવ્યા. હાલમાં બી અત્યારે કરીને બિલ્ડર આવેલા છે. 156 મકાન છે સોસાયટીમાં. 144 લોકોએ સહીઓ કરી દીધી છે. તો 96% મેજોરિટી સહી કરી દીધી છે. 96% મેજોરિટી સહી કરી દીધી. 75-25નો કાયદો છે. તો રીડેવલપમેન્ટ કેમ અટકાઈને રાખ્યું છે? શું કોઈનો જીવ જશે ત્યારે રીડેવલપમેન્ટ થશે? શું કોઈ જાનહાની મોટી થાય એની રાહ જોઈ રહ્યા છે ચેરમેન, સેક્રેટરી? દાદરાનગર હવેલીમાં મોડી સાંજે વરસાદ. ભારે પવનની સાથે વરસાદથી લોકો પરેશાન. નવાપાડાથી કરચોણ રોડ પર કાદવ ફેલાયો. કીચડવાળા રસ્તા પર વાહનો સ્લીપ થયા. તંત્રની બેદરકારી સામે લોકોમાં નારાજગી. જામનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ. ગોકુલનગર, નારાયણનગરમાં વરસાદ. શ્યામનગર, લાલપુર અને ખંભાળિયામાં વરસાદ. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ.